કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સમૃદ્ધ રત્નાલ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે, જેને લઈ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। શિક્ષકોની માંગ માટે વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર ઉતરી પૂરતા શિક્ષકો આપવા માટે સૂત્રોચ્ચાર કર્યા। શિક્ષકની ઘટને લઈને વાલી સમિતિ દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી, પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી। રત્નાલ ગામની કુમાર છાત્રાલય 240 વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે। બાલ મંદિરથી લઈને 8મા ધોરણ સુધીની આ શાળામાં માત્ર 5 જ શિક્ષકો છે। પૂરતા શિક્ષક ન હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલમાંથી નામ પણ કઢાવે છે। આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે, આ મોટો પ્રશ્ન છે। એને જો શાળામાં અમારે સરસ શિક્ષક છે નહીં, રત્નાર કુમાર શાળા નિસાર છે, બાલવાટિકાથી કરું 8 ધોરણ સુધી નિસાર છે, પણ શિક્ષક જ નથી। 4 શિક્ષક છે, છોકરા નિસાર કેવી રીતથી ભણે? તો છોકરાને અમારે શિક્ષક ખપે। કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા તો 12 મહિના થવા ગયા છે, 12 મહિને જેવી છે સમસ્યા છે। 250 વિદ્યાર્થી અને એમાં 4 છે શિક્ષક, એમાં 2 ની બદલી થશે, 2 છે 250 છોકરા 2 શિક્ષક કેવી રીતે પોતી કરે? 6 શિક્ષકોની ઘટ છે, અત્યારે હાલમાં 6 છે, એમાં એક જ્ઞાન સહાયક છે અને 5 શિક્ષકો રેગ્યુલર છે, એમાં 2 જિલ્લા ફેર થયેલા છે। ઓલરેડી 6ની અમારે ઘટ છે, 9નું મેકમ છે। રજૂઆત અમે વારંવાર કરેલ અને કચ્છ જિલ્લામાં હજુ ભરતી થઈ નથી, સ્પેશિયલ કરવામાં આવેલી છે, છતાંય થઈ નથી હજુ। ગુજરાતના બધા જિલ્લાઓમાં થઈ ગઈ ભરતી, પણ કચ્છ જિલ્લામાં હજી બાકી છે। વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે।